સાયન્સ પ્રકરણ 1 એના આધારિત જી નીટના ઘણા બધા પ્રશ્નો આ પ્રકારમાં પૂછાય છે. મોટાભાગે આ પ્રકારના જ પ્રશ્નો જી નીટની અંદર પૂછાય છે. તો તમારી સમજૂતી જો પરફેક્ટ હોય, પૂર્ણ સમજૂતી, તો જ આ તમે એમસીક્યુ સરળતાથી ગણી શકો. પહેલો દાખલો છે એ મેં આગલા લેક્ચર્સમાં તમને સમજાયેલું છે. એ થિયરી ઉપર છે, પણ છતાં અહીંયા રિપીટ થાય એટલા માટે થોડો અઘરો છે. એટલા માટે કે કોઈ પણ પ્રકારની ક્લોઝ પેક રચનામાં કણોની સંખ્યા કેટલી, તો આપણે કીધું તો કણોની સંખ્યા ધારો કે x અથવા n, તો પછી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ x છે, પરંતુ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી? તો મિત્રો તેના કરતા બમણી, એટલે 2x. કુલ છિદ્રોની સંખ્યા કેટલી? કુલ, તો x વત્તા 2x બરાબર 3x. આપણે ગયા લેક્ચર્સમાં એની ચર્ચા કરી હતી. તો એની એપ્લિકેશન છે. તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને ઓક્સિજન વડે બનતું સંયોજન, જેમાં ઓક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ પેકમાં જોવા મળે છે. Mg+2 ચતુષ્ફલકીય છિદ્રના 1/8નો ભાગ રોકે છે અને Al+3 અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે છે. તો સૂત્ર કઈ? સરળ દાખલો છે. તો પહેલા તો મેં તમને પહેલા ચર્ચા કરી છે કે સામાન્ય રીતે ધન આયનો છે છિદ્રોમાં ગોઠવાય, જ્યારે ઋણ આયન એ સ્ફટિક રચનામાં ખૂણા ઉપર ગોઠવાય. પરંતુ ક્લોઝ પેક રચનામાં આપણે અથવા એકમ કોષના 8 ખૂણા છે. આ 8 ખૂણા ઉપર સ્વાભાવિક છે કે ઋણ આયન ઓક્સિજન ગોઠવાય, અને આવી ગોઠવણીને પરિણામે ક્લોઝ પેક રચનાને પરિણામે બે પ્રકારના છિદ્રો ઉદ્ભવે. અષ્ટફલકીય છિદ્ર તો x, ચતુષ્ફલકીય છિદ્ર તો 2x. તો પછી અહીંયા ઓક્સિજન એક ક્લોઝ પેક રચના ધરાવે છે. ક્યુબિક ક્લોઝ પેક રચનામાં ઓક્સિજન ક્યુબિક ક્લોઝ પેક રચનામાં ગોઠવાય છે. તેની સંખ્યા x ધારી લઈએ. કોઈ પણ ક્લોઝ પેક રચનામાં ઘટક કણોની સંખ્યા આપણે x ધારી લેવાની. ક્યુબિક ક્લોઝ પેક રચનામાં ઓક્સિજન ગોઠવાય છે, તેની સંખ્યા x છે. હવે Mg+2 ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય છે, તેથી Mg+2 ની સંખ્યા શેમાં ગોઠવાય છે? ચતુષ્ફલકીય છિદ્ર. એટલે Mg+2 ની સંખ્યા એટલે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2x. પરંતુ એનો કેટલો ભાગ રોકે છે? 1/8નો ભાગ. તેથી Mg+2 ની સંખ્યા એના છિદ્રોની સંખ્યાનો રોકાતો ભાગ. સંપૂર્ણ છિદ્રમાં રોકાતું નથી, 1/8નો જ ભાગ રોકે છે. એટલે અહીંયા બની જશે x/4. આ મેગ્નેશિયમની સંખ્યા છે. હવે આગળ વાંચીએ. એલ્યુમિનિયમ અષ્ટફલકીય છિદ્રનો 1/2 ભાગ રોકે છે. તો એલ્યુમિનિયમની સંખ્યા આપણે ગણવી પડી. Al+3 ની સંખ્યા, તો એ અષ્ટફલકીય છિદ્રમાં છે. અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી? 2x. પરંતુ સંપૂર્ણ અષ્ટફલકીય છિદ્ર રોકતું નથી, એનો 1/2 ભાગ જ રોકે છે મિત્રો. તેથી એલ્યુમિનિયમની સંખ્યા છિદ્રની સંખ્યા એનો કેટલામો ભાગ રોકે છે મિત્રો? તો 1/2. તો 1 બરાબર x. ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો તમને? તો પછી હવે એનું સૂત્ર શું થશે?
સૂત્રમાં એલ્યુમિનિયમ કરતા અહીંયા મેગ્નેશિયમ એનો ધાતુ ગુણ વધુ હોવાથી પહેલું મેગ્નેશિયમ લખેલું છે, પછી એલ્યુમિનિયમ હોય, પછી ઓક્સિજન. ઓક્સિજનની સંખ્યા કેટલી? તો કે x. મેગ્નેશિયમની સંખ્યા કેટલી? તો x/4. એલ્યુમિનિયમની સંખ્યા કેટલી મિત્રો? તો એલ્યુમિનિયમની સંખ્યા આવશે આપણને કેટલી આપી છે? તો કે x. મિત્રો ઓકે, બરાબર સમજી લો. અહીંયા અષ્ટફલકી છિદ્રની સંખ્યા x જ આવે. મારી ભૂલ છે. અષ્ટફલકી છિદ્રની સંખ્યા x. તેથી L+3 ની સંખ્યા કેટલી? તો કે x/2 આવે. ચતુષ્ફલકી છિદ્રની સંખ્યા બમણી, જ્યારે અષ્ટફલકી છિદ્રની સંખ્યા એના જેટલી, એટલે અહીંયા આવશે x/2. મિત્રો x સામાન્ય કાઢી લઈએ. Mg 1/4, Al 1/2 અને O. હવે 4 વડે લસા આવે છે, 4 વડે ગુણી દઈએ. Mg ની સંખ્યા 1 થશે, એલ્યુમિનિયમની સંખ્યા કેટલી થશે? 2 થશે, અને ઓક્સિજનની સંખ્યા 4 થશે. આ આપણો આન્સર આવશે. અને એ આન્સર કયો આપ્યો છે મિત્રો? જુઓ, મેગ્નેશિયમ Al2O4. તો મિત્રો કયો જવાબ આવશે જરા વિચારી લો. તો મિત્રો તમારો આપણો જવાબ આવશે B. બરાબર સમજીને તૈયાર કરો તો આપણો જવાબ આવશે B. ઓકે, તો આન્સર B આવશે. ગઈકાલે જે દાખલા કર્યા હતા એમાં આપણે અજ્ઞાત તત્વો હતા A, B, X, Y અથવા તો Mn. આજે આપણે જાણીતા તત્વો લીધા, ઓક્સિજન, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. ફરીથી એક વખત રિપીટ કરી દઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ફક્ત તમને આ રોકાતો ભાગ જ માં જ ફેરફાર કરશે. તો કણોની સંખ્યા x લેવાની. ક્લોઝપેક રચનામાં કણો, અણુ, પરમાણુ કે આયનોની સંખ્યા ધારો કે x છે, તો અષ્ટફલકી છિદ્રની સંખ્યા પણ કેટલી જ હોય? x. જ્યારે સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા બમણી હોય. આ તૈયાર કરી જ દેવાનું. હવે ક્યુબિક ક્લોઝપેક રચનામાં સંખ્યા x, પણ કોણ ગોઠવાયું છે? તો કે ઓક્સિજન ગોઠવાયો છે, તેથી ઓક્સિજનની સંખ્યા x. મેગ્નેશિયમ ચતુષ્ફલકી છિદ્રમાં ગોઠવાયેલું છે, તેથી ગોઠવાતા મેગ્નેશિયમની સંખ્યા 2x, પરંતુ એનો 1/8 ભાગ રોકાય છે, તેથી છિદ્રોની સંખ્યા ગુણાકારમાં 1/8નો ભાગ બરાબર x/4. જ્યારે એલ્યુમિનિયમ અષ્ટફલકી છિદ્રમાં રોકાય છે અને અષ્ટફલકી છિદ્રની સંખ્યા એ ક્લોઝપેક જેટલી જ હોય છે, x જેટલી, એટલે Al+3 ની સંખ્યા x હોવી જોઈએ. પરંતુ એલ્યુમિનિયમનો જે છિદ્ર રચાય છે એનો 1/2નો ભાગ જ રોકે છે, તેથી છિદ્રની સંખ્યા ગુણાકારમાં રોકાતા ભાગની સંખ્યા x/2. આની અંદર આપણે કિંમત મૂકી દો, અને કિંમત મૂક્યા પછી તમે એનું સાદુરૂપ આપો. આમાં x સામાન્ય લો એટલે આ પ્રાપ્ત થાય. 4 વડે બધાને ગુણી નાખો. 4 એટલે 1, 4 એટલે 2, 4 એટલે આ જવાબ આવે. મિત્રો આપણો જવાબ B આવે. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લેજો. ગઈકાલે ગયા લેક્ચર્સમાં અમે જે તમને દાખલા ચલાવ્યા હતા એ જ દાખલાનું અમે રિપીટેશન કર્યું છે. હવે આપણે અહીંયા ધ્યાન આપો. દાખલો બીજો. બીજા દાખલાની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ 2. એ પણ અગત્યનો છે કે ઘનની સ્ફટિક રચનામાં W પરમાણુ ક્યુબના ખૂણા પર, ઓક્સિજન પરમાણુ ધારોના કેન્દ્ર પર અને સોડિયમ પરમાણુ ઘનના કેન્દ્ર પર આવેલું છે. સંયોજનનું સૂત્ર કયું? જો તમે સમજૂતી બરાબર તૈયાર કરી હોય તો આવડે. સરળ છે કે એક સમઘન છે, આ સમઘન છે. આ સમઘનના ખૂણા ક્યુબ એટલે સમઘન જ. સમઘન અંગ્રેજીમાં ક્યુબ કહેવાય. ના ખૂણા પર W.
એટલે આના ખૂણા પર 1 W, આ બીજો, ત્રીજો, ચોથો, આ પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો થઈ ગયા ખૂણા ઉપર. ઓક્સિજન પરમાણુ ધારોના કેન્દ્ર પર ધારો. આ સમઘનની ધાર કેટલી મિત્રો? તો સમઘનની ઉપરની તરફ 1 2 3 4, નીચેની તરફ 1 2 3 4, બાજુમાં 1 2 3 અને 4, એટલે કુલ 12 ધારો છે મિત્રો. તેમાં ધારની સંખ્યા 12 છે મિત્રો. તો આ એક ધાર ઉપર, આ બીજો, આ ત્રીજો, ચોથો, આ ધાર ઉપર, આ બાજુની ધાર ઉપર, આમ એક અહીંયા પણ આવેલો અને અહીંયા પણ આવેલો છે મિત્રો. ક્લિયર? સમઘનની ધાર ઉપર આવેલો છે. આ બાબત બરાબર સમજી લો. મિત્રો ચોપડી પુસ્તક સમઘન છે, પણ એને લંબઘન કહીશું આપણે. લંબઘન તો કેટલા ખૂણા? તો કે 8. 1 2 3 4, એટલે 5 6 7 અને 8 ખૂણા થઈ ગયા. હવે ધાર કેટલી? આ 1 ધાર, 2 ધાર, 3 ધાર, 4 ધાર. એ જ રીતે 5 6 7 8, એ જ રીતે 9 10 11 12, એ જ રીતે 13 14 15 16. આમ આપણી ધાર કેટલી એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓરડો જે છે, ઓરડો વિચારો. આ ઓરડાનો જે ખૂણો પડે, ખૂણો, એને આપણે ધાર તરીકે ઓળખીશું. તો આ ઉપરની એક ધાર, એવી નીચેની, દરેક દિવાલને 4 ધાર આવે. આટલું વિચારીને તમે બરાબર સમજો. જે મેં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પણ છે. તો કેટલી ધાર? તો કે 12 ધાર છે. હવે સોડિયમ પરમાણુ કેન્દ્રના ઘનમાં છે, અંતઃ કેન્દ્રમાં છે. મિત્રો જે પ્રકારે રકમ આપી છે તેને અનુસાર આ ચિત્ર છે. હવે આપણને થિયરીમાં ખબર છે કે ખૂણાનો કેટલો ભાગ તે સમઘનમાં વહેંચાયેલો હોય. સંકુલિત રચનામાં, ક્લોઝ પેક રચનામાં ખૂણાનો પરમાણુ આ સમઘનનો કેટલો ભાગ વહેંચાયેલો હોય. તમને ખબર છે કે 8 ખૂણા છે, એટલે 1/8નો ભાગ વહેંચાયેલો હોય. હવે ધાર ઉપર આવેલો પરમાણુ, આ ધાર બીજા કેટલા એકમ કોષ સાથે જોડાયેલી હશે? તો એ ધાર બીજા 4 એકમ કોષ સાથે જોડાયેલી છે. મિત્રો આ તો તમને ખ્યાલ છે, સમજાવેલું છે કે જે ધારનું જે છે, ધાર ઉપર ગોઠવાયેલો પરમાણુ બીજા 4 એકમ કોષ સાથે જોડાયેલો છે, સંલગ્ન હોય છે, સંતુલિત હોય છે. તેથી આ ઓક્સિજન પરમાણુ, આ ધાર ઉપર ગોઠવાયેલો આ ઓક્સિજન આ એકમ કોષનો 1/4 ભાગ રોકે છે. મિત્રો એનો 1/4 ભાગ રોકાયેલો છે એમ આપણને બરાબર ખબર હોવી જોઈએ. 1/4 ભાગ તેની અંદર રોકાયેલો છે. હવે સોડિયમ પરમાણુ એ અંતઃ કેન્દ્રમાં છે, અને અંતઃ કેન્દ્રમાં હોય તો એનો એક ભાગ સંપૂર્ણ એ ઘનનો, ક્યુબનો અથવા સ્ફટિકનો અથવા એકમ કોષનો છે તેમ કહી શકાય. આટલા આંકડા તો તમારે યાદ રાખવાના જ છે. અને બીજો પણ એક આંક તમારે યાદ રાખવાનો છે કે ફલક ઉપર ગોઠવાયેલો હોય. ફલક ઉપર, તો આ ફલક કે દિવાલ 2 ઓરડામાં વહેંચાયેલી હોય, એમ આ ફલક, આ સમતલ 2 એકમ કોષમાં વહેંચાયેલી હોય છે. માટે ફલક ઉપર ગોઠવાયેલો પરમાણુનો 1/2નો ભાગ જે તે એકમ કોષનો ગણવામાં આવે છે. મિત્રો આટલા 4 આંકડા તો તમારે યાદ રાખવાના જ છે. ઓકે, તેથી હવે આપણે ચર્ચા કરીએ સ્ફટિક રચનામાં W ખૂણા ઉપર આવેલા છે. તેથી W ની સંખ્યા નો કેટલો ભાગ? 8 ખૂણા.
8 ખૂણા પર, પરંતુ એનો 8મો ભાગ વહેંચાયેલો છે. પછી ઓક્સિજનની સંખ્યા. મિત્રો, ઓક્સિજનની સંખ્યા કેટલી ધાર ઉપર ગોઠવાયેલો છે? તો ઓક્સિજન એ 12 ધાર ઉપર ગોઠવાયેલો, પરંતુ એનો કેટલો ભાગ વહેંચાયેલો છે? ચોથો ભાગ વહેંચાયેલો. એ જ રીતે સોડિયમની સંખ્યા. એ અંતઃકેન્દ્રમાં છે. અંતઃકેન્દ્ર એક જ છે. કેટલો ભાગ રોકાયેલો છે? એક જ ભાગ. અગાઉ પણ આપણી એકમ કોષમાં પરમાણુની સંખ્યા ગણતા હતા ત્યારે આવા જ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો. ખૂણા ભાગાકારમાં 8, બાજુ તો કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. 1 2 3 4 5, 6 ભાગાકારમાં 2. અંતઃકેન્દ્ર હોય તો 1 ભાગાકારમાં 1. એને કારણે આપણે સાદો ઘનત્વ, એમાં પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 2 આવતી હતી. બીસીસી હતી, અંતઃ કેન્દ્રિત ક્લોઝ પેક રચના હતી. એમાં પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા, મારી ભૂલ થઈ, સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા 1 આવતી હતી, સાદા એકમ કોષમાં, જ્યારે બીસીસીમાં 2 આવતી હતી. એફસીસી યાની કે ફલક કેન્દ્રિત ક્લોઝ પેક રચનામાં પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 4 આવતી હતી. અંત છેડો એકમ કોષમાં પરમાણુની સંખ્યા 2 આવતી હતી મિત્રો, અને હેક્સાગોનલમાં પરમાણુની સંખ્યા 6 આવતી હતી મિત્રો. આવી ગણતરી મેં તમને અગાઉ બતાવી હતી. તો પછી અહીંયા W, તો પછી W ની સંખ્યા 1 જ થશે, 1 જ થશે. પછી ઓક્સિજન, તો અહીં આપણે 3, તો 3 ઓક્સિજન થશે. અને 1 કેટલો થશે? 1 મિત્રો સોડિયમ થશે, તો 1 જ સોડિયમ થશે. પરિણામે આપણે સરળતા ખાતર તો લઈ શકીએ Na ની સંખ્યા 1, W ની સંખ્યા 1, ઓક્સિજનની સંખ્યા કેટલી? 3. માટે મિત્રો એનો જવાબ આટલો આવશે. કયો આવશે? તો કે ડી. તો આપણો જવાબ ડી આવશે. NaWO3. બિલકુલ સરળ દાખલો છે મિત્રો. તો આવી રીતે તમને અણુસૂત્રો તમને પૂછી શકે તો અહીંયા ગોઠવણીને આધારે અણુસૂત્ર નક્કી કરવાનું હતું. અહીંયા ક્લોઝ પેક રચનામાં કણોની સંખ્યાને આધારે આપણે આ સોલ્વ કરવાનું હતું. બંનેની ગણતરી અલગ અલગ પ્રકારની હતી મિત્રો, એટલે જરા ધ્યાન રાખજો. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો બરાબર સમજી લેજો. બીજો દાખલો કે એમાં W એ ખૂણા ઉપર, માટે W ની સંખ્યા ખૂણાની સંખ્યાનો 8મો ભાગ, ખૂણા 8. ઓક્સિજન ધાર ઉપર, તો મિત્રો ધાર બરાબર ગણજો 12 છે, તેથી ઓક્સિજનની ગુણાકારમાં 12 ધાર, પરંતુ ધારનો કેટલો ભાગ રોકાયેલો? ચોથો, એટલે 4 વડે ભાગવા પડે. અંતઃકેન્દ્ર હોય તો અંતઃકેન્દ્ર એક જ છે, એટલે 1 વડે ભાગવા પડ્યું, અને એને પરિણામે આ પ્રકારના પરમાણુની સંખ્યા પ્રાપ્ત થઈ. એને આધારે આપણે અણુસૂત્ર સરળતાથી નક્કી કરી શકીએ. હવે દાખલો નંબર લઈએ 3. ત્રીજો બરાબર સમજજો. ત્રીજો તમને એફસીસી રચનામાં એ પરમાણુ ઘનના ખૂણામાં અને બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે. જો કોઈ એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ બિનસ્થાનીકૃત થાય છે તો અણુસૂત્ર કયું? એફસીસી રચના ધરાવે છે, અને એફસીસી રચનામાં ઘટક કણો ખૂણા ઉપર આવેલા હોય તેમજ એ ફલકના કેન્દ્ર ઉપર આવેલા હોય. મિત્રો બરાબર સમજી લેજો. એફસીસી રચના ખબર હોવી જોઈએ. તો એ પરમાણુ એ ખૂણા ઉપર આવેલા છે. એ સમઘનના ખૂણા ઉપર આવેલા, અને બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે. ફલક કેટલામાં? તો એક ઉપરનું ફલક, ફલક એટલે સમતલ, એક જમણી બાજુનું સમતલ, દિવાલ પણ કહી શકાય, સાદી પરિભાષામાં ફલક પણ કહી શકાય, ડાબી બાજુનું ફલક. એક ફલક આપણાથી દૂર પાછળનું ફલક, એની પર એક બી પરમાણુ,
આપણી તરફ ફલક, એની ઉપર બી પરમાણુ, નીચેનું ફલક એટલે કે આ ફલક, એની ઉપર 6 ફલક, 1 2 3 4 5 અને 6, અને 6 ફલકના મધ્યમાં બી પરમાણુ આવેલા છે, મધ્યમાં એટલે કે કેન્દ્રમાં. હવે શું થાય છે કે ક્ષતિ ઉદ્ભવે છે, ક્ષતિ, અને ક્ષતિને પરિણામે કોઈ કણ પોતાની સ્ફટિક રચનામાં નિયમિત ગોઠવણીમાંથી ચલિત થાય છે. એ નિયમિત ગોઠવણીમાંથી ચલિત થાય છે. બરાબર ધ્યાન આપજો. આ એ ખૂણા ઉપર ગોઠવાયેલો તીર, ફલક ઉપર એક ઉપરનું ફલક, બાજુનું ફલક, જમણી બાજુનું ફલક, નીચેનું ફલક, સૌથી પાછળનું ફલક, સૌથી ત્રિપરિમાણી રચના છે મિત્રો. એટલે ત્રિપરિમાણી દ્રષ્ટિકોણ વિકાસ કરતા રહેજો તો સરળતાથી. હવે આપણને શરત શું કહે છે? કોઈ એક ફલકના કેન્દ્ર પરથી બી પરમાણુ દૂર થાય છે. કોઈ એક ફલક ઉપરથી, ધારો કે જમણી બાજુના ફલક પરથી આ બી પરમાણુ દૂર થાય, તેથી અહીંયા બી પરમાણુ છિદ્ર ઉદ્ભવે. તો પછી એનું સૂત્ર શું થાય મિત્ર? આમ ક્ષતિને કારણે છિદ્રોની સંખ્યા ઉદ્ભવે અને એને કારણે સૂત્ર શું બને, એવા દાખલા પણ તૈયાર કરવાના. એ પણ સરળ છે મિત્રો. ધ્યાન આપો તો ખૂણા ઉપર ગોઠવાતા એની સંખ્યા ગણવી પડે. તો એની સંખ્યા કેટલી? કેટલા ખૂણા? 8. પણ દરેક ખૂણા ઉપર ગોઠવાયેલો પરમાણુનો કેટલો ભાગ વહેંચાયેલો હોય? આ એકમ કોષનો 8મો ભાગ, તો કહીશું 8, વત્તા ફલક પર ગોઠવાયેલા બીની સંખ્યા. મિત્રો કેટલા ફલક ઉપર બી ગોઠવાયેલા છે? કુલ ફલક 6, ઉપરનું, નીચેનું, જમણી બાજુનું, ડાબી બાજુનું, પાછળની બાજુ, આપણી બાજુનું, 6. પરંતુ એમાં એક ફલક પરથી તો બી પરમાણુ ચાલ્યો જ ગયો છે. તો કેટલા ફલક ઉપર પરમાણુ ગોઠવાયેલો હોય? તો કે 5. તો 5 ઉપર. પરંતુ દરેક ફલકનો કેટલો ભાગ એ આ એકમ કોષમાં ગોઠવાયેલો છે, એકમ કોષમાં વહેંચાયેલો છે? તો દરેક ફલકનો 1/2 એટલે કે 2 ભાગ, એટલે એને 2 વડે ભાગવા પડે મિત્રો. મેં આગળ પણ ચર્ચા કરી હતી. આ ફલક પરનો પ્રત્યેક પરમાણુ એ સમઘનનો 1/2 ભાગ રોકે. હવે ફલક ઉપર હતો એટલે 1/2. તો આની સંખ્યા કેટલી થશે? તો એની સંખ્યા 1 જ થશે. એક સંખ્યા, એની સંખ્યા 1. તો પછી બી ની સંખ્યા કેટલી થશે? તો બી ની સંખ્યા 5/2 થશે. એટલે અને બી ની સંખ્યા કેટલી થશે? 5/2. તેથી એ ની એક સંખ્યા લઈશું, બી ની 5/2 લઈશું મિત્રો. બરાબર સમજી લો. તો હવે વિચારો. તો પછી 2 લસા લઈ લઈએ તો બનશે A2B5 મિત્રો. તો આ સૂત્રના આધારે એની સંખ્યા દરેક ઘન ઉપર છે, માટે ખૂણા ઉપર છે 8. દરેક ફલકમાંથી કોઈ એક ફલક પરથી બી ચાલ્યો જાય છે, કોઈ એક જ ફલક કીધો છે મિત્રો. તો પછી કુલ કેટલા ફલક થઈ ગયા? પછી તો કે 5 થયા, પણ એનો બીજો ભાગ રોકાય છે, એટલે બી ની સંખ્યા 5/2. આ સૂત્ર મૂક્યું એટલે મિત્ર આ જવાબ આવે, એટલે આપણો જવાબ બી આવે. બરાબર સમજી લો મિત્રો. તો આવા તો ઘણા બધા પ્રકારના દાખલા બની શકે મિત્રો. ધારો કે તમને એમ કહેવામાં આવે, બીજા પૂરક દાખલા લઈએ આપણે. પૂરક એક્ઝામ્પલ.
ધારો કે કોઈ ખૂણામાંથી, આ ખૂણામાંથી પણ એ દૂર થયું, તો મિત્રો સૂત્ર શું થાય? તો ખૂણામાંથી દૂર થયું. ઓકે, તો પછી ખૂણા પર ગોઠવાયેલા એ ની સંખ્યા કેટલી? તો 8 ખૂણામાંથી એક ખૂણામાંથી ચાલ્યો ગયો, તેથી ખૂણા ઉપર ગોઠવાયેલા એ ની સંખ્યા થઈ ગઈ મિત્રો 7. પણ દરેક ખૂણાનો કેટલો ભાગ રોકાય? તો દરેક ખૂણાનો 8મો ભાગ રોકાય, એટલે મિત્રો 7 ભાગાકારમાં 8. હવે શેમાંથી દૂર થયું છે? તો કે ફલકમાંથી પણ દૂર થયું છે, અને તેથી બી ની સંખ્યા તો આટલી ને આટલી રહેશે. તો હવે એ ની સંખ્યા કેટલી થશે મિત્રો? તો એ ની સંખ્યા થશે 7/8. તેથી સૂત્ર શું થશે મિત્રો? બરાબર જુઓ. તો સૂત્ર શું થશે? 7/8. ઓકે, તો અને 8 વડે તમે ભાગી નાખો તો a ને 7 અને b 8 વડે ભાગી નાખો એટલે 5 20. આ જવાબ આવી મિત્રો, બરાબર સમજો. 8 વડે અને ગુણી નાખો તો 1 8 વડે 2 ઉડી જાય, બરાબર. સમજાવું. 8 વડે b 5 ગુણાકારમાં 2 8. તેથી A7 B 20. મિત્રો આ જવાબ આવે. તો આમ તમને સ્ફટિક રચનામાંથી એકમ કોષમાંથી કયા સ્થાનેથી પરમાણુ દૂર થયો છે એ તમારે ધ્યાનમાં રાખવો પડે, અને એ જો તમે ધ્યાનમાં રાખો તો સરળતાથી આવા પ્રશ્નો તમને આવડે. ધારો કે 2 પરમાણુ દૂર થયા, એના કેટલા પરમાણુ દૂર થયા? હવે આ દાખલો થોડી વાર માટે ભૂલી જાઓ, અહીંયા ધ્યાન આપો. અહીંયા 2 પરમાણુ દૂર થયા, આ પણ દૂર થાય છે. ખૂણા ઉપરથી એ 2 પરમાણુ દૂર થાય. તો પછી એનું અણુસૂત્ર શું થાય? બરાબર વિચાર. અહીંથી પણ એક પરમાણુ દૂર થયો, બી પણ દૂર થયો, એ પણ દૂર થયું મિત્રો. તો પછી કયું અણુસૂત્ર બને? તો બરાબર ધ્યાન આપવું. ખૂણા ઉપર ગોઠવાયેલા એની સંખ્યા આદર્શ ગોઠવણીમાં 8 હતી, પરંતુ આદર્શ ગોઠવણીમાં ક્ષતિ ઉદ્ભવી અને ક્ષતિને કારણે ખૂણા પરથી 2 એ નીકળી ગયા, માટે ફક્ત 6 ખૂણા ઉપર જ એ પરમાણુ રહ્યા, એટલે 6 તમારે ધ્યાનમાં રાખવા પડે. ફલક ઉપર ગોઠવાયેલા, તો ફલક ઉપરથી એક જ પરમાણુ દૂર થયો છે, એટલે આ તો આટલા ના આટલા જ રહેશે. એની સંખ્યા કેટલી થશે? 6/8 એટલે 2/4. બી ની સંખ્યા કેટલી? સૂત્ર બનાવીશું તો a ની સંખ્યા કેટલી? 6 અષ્ટમાંશ. બી ની સંખ્યા કેટલી? 5 તૃતીયાંશ. અહીંયા 3 ચતુર્થાંશ પર લઈ શકાય. કેટલા વડે ગુણીશું? 4 વડે ગુણો. 3/4 ગુણાકારમાં 4, 5 ગુણાકારમાં 4/2. તેથી a 3 થશે અને b કેટલા થશે મિત્રો? તો b 10 થશે. તો આવું સૂત્ર બને મિત્રો, બરાબર ધ્યાનમાં રાખો. આવડે કે ના આવડે મિત્રો? તો આવી ક્ષતિને કારણે તમને શરત તો આપી જ દે, અને શરતને કારણે તમે આ પ્રકારની તમે સરળતાથી સમજૂતી કેળવેલી હોય તો તમે આ સરળતાથી જવાબો તમને આવડે મિત્રો, એટલે સરળતાથી તમે જવાબ શોધી શકો. ઓકે, હવે ધ્યાન આપો. બિલકુલ સરળ છે મિત્રો.
આ વધારાનો પૂરક દાખલો છે, તમે બરાબર સમજી લેજો. હવે એક એબ્સેસી રચનામાં એ પરમાણુ ઘનના ખૂણામાં અને બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે. જો કોઈ એક ફલકના વિકર્ણ પરથી પરમાણુ દૂર થાય તો સૂત્ર કયું? તો પહેલા તો આદર્શ ગોઠવણી આપણે વિચારીએ. આદર્શ ગોઠવણી સમઘનની એબ્સેસી રચનાની. તો આમાં ખૂણા ઉપર એ પરમાણુ ગોઠવાયેલા છે. 8 ખૂણા છે. 8 ખૂણા ઉપર એ પરમાણુ ગોઠવાયેલા છે. બી ફલકના કેન્દ્રમાં આ સમઘનના 6 ફલક, એક ઉપરનું ફલક, એની સામેનું નીચેનું ફલક, જમણી બાજુનું ફલક, એની સામેનું ડાબી બાજુનું, એક પાછળનું પાટિયાનું ફલક અને એક પાટિયાની બહારનું ફલક, સામેની ફલક. 6 થઈ ગયા. હવે શરત શું કહે છે? તો શરત આપણને આપેલી. શરત પ્રમાણે વિકર્ણ પરથી કોઈ એક ફલકનું વિકર્ણ, અને કોઈ એક ફલકનું વિકર્ણ એટલે આને વિકર્ણ કહેવાય મિત્રો. આ ફલક છે, આ ફલકનું વિકર્ણ. શરત મુજબ ફલકના વિકર્ણ પરથી પરમાણુ દૂર થાય છે. ફલક પરના વિકર્ણ. તો આ વિકર્ણ પરથી પરમાણુ દૂર થાય છે એટલે એ વિકર્ણ ઉપર એ પણ દૂર થશે. એ વિકર્ણ ઉપર બી ગોઠવાયેલો છે, બી પણ દૂર થશે. એ જ વિકર્ણ ઉપર એ ગોઠવાયેલો છે, એ પણ દૂર થશે. તેથી ક્ષતિ ઉદ્ભવશે અને એ ક્ષતિને પરિણામે જે કંઈ ક્લોઝ પેક રચના બનશે એ ક્લોઝ પેક રચનામાં અહીંયા એ પરમાણુ, અહીંયા પણ એ, પછી અહીંથી એ પરમાણુ દૂર થયો છે, અહીંયા હશે, અહીંયા દૂર થયો, અહીંયા છિદ્ર ઉદ્ભવ્યું, અહીંયા છિદ્ર ઉદ્ભવ્યું. હવે બી પરમાણુ તો ફલકની ઉપર પણ ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલું છે, પરંતુ આ ફલક ઉપરથી બી દૂર થયો છે એટલે એક જ વિકર્ણ ઉપરથી આ પરમાણુ દૂર થયા છે. તેથી એ દૂર થયો, બી દૂર થયો, એ દૂર. તો એની સંખ્યા તમારે ગણવી પડે. એની સંખ્યા બરાબર ખૂણા પર ગોઠવાયેલા એની સંખ્યા ભાગાકારમાં દરેક ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુનો 8મો ભાગ વહેંચાયેલો. કેટલા ખૂણા ઉપર છે? આમાં તો 8 હતા, પરંતુ 2 ચાલ્યા ગયા, 6 બાકી રહ્યા, એટલે 6 ભાગાકારમાં 8, એટલે કે 3 ભાગાકારમાં 4. હવે બી ની સંખ્યા મિત્રો, તો બી ની સંખ્યા શું થશે? તો બી ની સંખ્યા તમે જુઓ તો ફલક પર ગોઠવાયેલા બી ની સંખ્યા